હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું જાંબુનો આઈસ્ક્રીમ. અત્યારે જાંબુની સિઝન ચાલી રહી છે. માર્કેટમાં સરસ મજાના પાક્કા જાંબુ મળી રહ્યા છે. ત્યારે તમે પણ આવો આઈસ્ક્રીમ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. તો ચાલો હવે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. એના માટે અમૂલ ગોલ્ડ જે ફૂલ ફેટવાળું દૂધ આવે છે એ આપણે 1 પાઉચ લઈશું. અહીંયા મેં નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે નોનસ્ટિક કડાઈ ના લો તો કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું. હવે આને આપણે ગેસ પર રાખી દઈશું અને જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું. થોડી વારમાં જ દૂધ ઉકળવા લાગશે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આપણે બીજી તૈયારી કરીશું. તો હવે આમાં આપણે ઉમેરવા માટે ખાંડ લેવાની છે. તો એ ખાંડ આપણે કેટલી લેવી? તો 500 દૂધ છે. આમ તો વધારે ખાંડ ના જોઈએ, પણ આ જાંબુ ખાટા હોય એટલે આપણે અહીંયા ખાંડનું પ્રમાણ થોડું વધારે લેવાનું. એટલે અહીંયા 5 ચમચી ખાંડ લીધી છે અને 1.5 ચમચી કોર્નફ્લોર લીધો છે. અને એમ છતાં પણ આપણે આ ખાંડ ઉમેરી અને પછી આપણે ટેસ્ટ કરી લેવાનું. વધારે ખાંડની જરૂર હોય તો એડ કરવાની. અહીંયા કોર્નફ્લોરમાં મેં ઠંડુ દૂધ ઉમેરી એને ઓગાળી લીધો છે. હવે આ ઉકળતા દૂધમાં આપણે ખાંડ ઉમેરી દઈશું. અને ખાંડનું પાણી થાય એટલે આ પાછું પાતળું થઈ જાય, એના માટે આને થોડી વાર હજી પણ ઉકાળવાનું છે. અને ત્યાર પછી કોર્નફ્લોર દૂધમાં આપણે ઓગાળીને રાખ્યું છે એ ધીરે ધીરે આપણે ઉમેરતા જઈશું અને ચમચાથી આને કન્ટિન્યુ ચલાવતા રહીશું. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું. આ મિશ્રણ થોડી વારમાં જ ઘટ્ટ થઈ જશે. એટલે કોર્નફ્લોર નાખ્યા પછી આપણે સતત આને ચલાવતા રહેવાનું છે. અને થોડી વાર પછી ગેસ પર આપણે આવી રીતે થવા દઈ અને પછી આને નીચે ઉતારી લેવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે એ ઠંડુ થાય ત્યાં સુધી જાંબુને કટ કરી લઈએ. તો જાંબુનો ઉપયોગ કરતાં પહેલાં જાંબુને આપણે 10 મિનિટ પાણીમાં રાખવા, જેથી કરીને ઈયળ હોય તો બહાર નીકળી જાય. અહીંયા 1 કિલો આ જાંબુ છે, એમાંથી હું સારા પાક્કા જોઈ અને 300થી 400 ગ્રામ જેટલા જાંબુ લઈશ. કારણ કે બીજા તો આમાં ઠળિયા નીકળી જાય એટલે જાંબુનો પલ્પ તો ઓછો થઈ જાય. એટલે 300થી 400 ગ્રામ જેટલા જાંબુ મેં લીધા છે. તમે તમારા ઈચ્છા પ્રમાણે ના લઈ શકો છો. અહીંયા જો સરસ આવા પાક્કા જાંબુ જ લેવાના, જે એકદમ દળવાળા હોય. હવે આ જાંબુને આપણે કટ કરી લઈશું. આ બધા જાંબુમાંથી ઠળિયા આપણે કાઢી નાખીશું. જાંબુનો આપણે આઈસ્ક્રીમ બનાવવાનો છે, એટલે એકદમ આવા દળવાળા સારા જાંબુ હોય ત્યારે જ આપણે આઈસ્ક્રીમ બનાવવો. હવે આવી રીતે આ બધા જાંબુ મેં કટ કરી લીધા છે અને થોડા આવા નાના ટુકડા પણ કરી રાખ્યા છે, જે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશ. હવે આ જે કટ કરેલા જાંબુ છે એને હું એક મિક્સી બાઉલમાં લઈ લઈશ અને હવે આને આપણે પેસ્ટ બનાવી લેવાની છે. તો દૂધમાં તો આપણે 5 ચમચી ખાંડ નાખી છે, એમ છતાં પણ આમાં 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ. હવે આને આપણે પેસ્ટ બનાવી લઈશું. અહીંયા આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે અને જે આપણું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે આઈસ્ક્રીમનું, એ પણ ઠંડુ થઈ ગયું છે. તો એમાં ઉમેરી દઈશું અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ જાંબુનો જે આપણે પલ્પ તૈયાર કર્યો એનો કલર જ એટલો સરસ હોય છે કે આમાં આપણે બીજો કોઈ કલર એડ કરવાની જરૂર પણ નથી પડતી. હવે આને એક તપેલીમાં લઈ લઈશું. જો અત્યારે આને આપણે ટેસ્ટ કરી લેવાનું. વધારે ખાટું લાગે તો ખાંડ ઉમેરી દેવાની. અને બ્લેન્ડરની આવી જે બ્લેડ આવે એ લઈ અને આને આપણે 10 મિનિટ જેવું આને આપણે બ્લેન્ડ કરવાનું છે, જેથી કરીને આમાં એર ભરાઈ જાય અને આમ એકદમ હલકું થઈ જાય આ મિશ્રણ. એટલે આપણે ફરીવાર આમાં બ્લેન્ડર નહીં ચલાવવું પડે. એટલે અત્યારે જ આપણે આવી રીતે કરીને મૂકી દેવાનું છે. તો અહીંયા તમે જોશો સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આને આપણે એક કન્ટેનરમાં ભરી લઈશું અને ત્યાર પછી જે આપણે ગાર્નિશિંગ માટે ટુકડા રાખ્યા હતા એને આપણે ઉપર રાખી દઈશું. તમે જોયું કે આમાં કોઈ પણ વધારાની ઝંઝટ નથી અને તમને એક નવા જ ફ્લેવરનો આઈસ્ક્રીમ ખાવા મળશે અને બનાવવાનો બહુ સરળ છે.
આ આઈસ્ક્રીમમાં આપણે ગાર્નિશિંગ માટે કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કરવાનો, ખાલી જાંબુના નાના ટુકડા કરીને જ ઉપયોગમાં લેવાના છે. હવે આને આપણે જ્યાં સુધી આ આઈસ્ક્રીમ જામે નહીં ત્યાં સુધી ફ્રીઝરમાં રાખીશું. હવે આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે. 4-5 કલાકમાં જ આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે. તો હવે એને આપણે સર્વ કરીશું. તો જો તમારી પાસે સિંગલ ડોરનું ફ્રીજ હોય તો એનું ટેમ્પરેચર જે વધારી દેવાનું, આપણે 7 ઉપર કરી દેવાનું, તો તમારો આઈસ્ક્રીમ 4 કલાકમાં જ જામી જશે. હવે આને આપણે પ્લેટમાં સર્વ કરીએ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. જો તમને મારી આ આઈસ્ક્રીમ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, જેથી કરીને અત્યારે જાંબુ મળે છે તો એ પણ આવો આઈસ્ક્રીમ ચોક્કસથી બનાવે. અને આ બહુ જે આપણે દરેક વસ્તુ ઘરમાં જ હોય છે એવી વસ્તુથી આપણે આઈસ્ક્રીમ બનાવ્યો છે. બીજી કોઈ આમાં ફ્લેવર પણ આપણે એડ કરવાની નથી, એટલે બહુ સરળતાથી બની જાય છે. એટલે શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવો જાંબુનો આઈસ્ક્રીમ તમે ચોક્કસથી બનાવજો, ટ્રાય કરજો અને તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હવે આને થોડા હું જાંબુના નાના ટુકડાથી ગાર્નિશ કરીશ. જુઓ કેવો સરસ મજાનો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો તો આનો કલર છે. તો તમે આ જાંબુની સિઝનમાં ચોક્કસ એક વખત ટ્રાય કરજો જ, તમને ચોક્કસ પસંદ આવશે. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.